એટલે જ હતા અને બીજા આર્યા હતા. એટલે એમને ખબર પડી ગઈ કે ભુવાજીમાં આખી ભરવાડ સમાજ છે અને આપણે દિવ્ય ગુજરાત યુવા સંગઠન આખું ભુવાજીમાં એટલે એ રહી હંતી. એ દિવસે અમિતભાઈ ડાભીએ આપણને બહુ સારો સપોર્ટ આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં ગમે એનો વિરોધ થાય તો આ સમિતભાઈ અને રામજીભાઈ હારે જોયો છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને એમને કંઈ કેવું પહેલાં તો મારે કહેવાનું છે એ જ, હું દેવી પૂજક છું. એટલે દેવી પૂજક એટલે આપણે કેવી રીતે દેવી પૂજક તમે બધાય ત્યાં કઈ રીતે? કેમ કે તમે દેવીને પૂજો છો, અત્યારે તમે દેવીને માનો છો, ભગવાનને માનો છો, એટલે તમે લોકો અહીંયા આવ્યા છો. એટલે દેવીને જે માનતા હોય એને દેવીના પૂજક કહેવામાં આવે. શું કહેવામાં આવે? એટલે દેવી પૂજક તો અમે સહી જ, પણ અમારું અસલનું નામ છે વાઘરી. શું છે અમારું અસલનું નામ? છે વાઘરી. અમારા વડવા વખતથી અમારું વાઘરી હાલી રહ્યું છે. તો એમાંથી પોપટ ભુવાથી એક બે શબ્દ બોલાણાય છે કઈ, તો ભાઈ એ પોપટ ભુવા નથી બોલતા. સાંભળજો, એ પોપટ ભુવાના કોળીએ જે મોગલમાં આવે છે એ બોલે છે. તો વિવાદ કરવો હોય તો વિવાદીઓને પણ કહું છું, હું પડકાર કરું છું અમિત ડાભી કે તારામાં તેવડ હોય તો મોગલમાં આવે વ્યવહાર કર ભાઈ. બાકી આ ભુવા છે, આ ભુવાના કોળીએ આવે છે જ્યારે મોગલમાં, ત્યારે બોલે છે, ભુવા નથી બોલતા. અને કોઈ પણ અમારું આખું દેવી પૂજક સમાજ છે, બરોબર છે, ભુવાઓને સમર્થન આપે છે, કોઈ ભુવાનો વિરોધ નથી કરતું. અને વિરોધ કરતા હોય એને અમે લોકો કોઈ સમર્થન આપતા નથી. એટલે એનથી વિવાદ ચાલુ થયો હતો, પોપટ ભુવાનો વિવાદ કર્યો હતો એને, પણ પોપટ ભુવાને ખ્યાલ જ છે, મેં બોલતો એકને બંધ કરાવી દીધો અને બીજાને ધીમે ધીમે એ થઈ જવાનો છે. એટલે મારું કહેવાનું એટલું જ હતું કે કોઈ પણ ધર્મનું કામ કરતા હોય, ધર્મ કામ કરતા હોય, જો કોઈ ભુવા ઢૂંઢતા હોય અને એના ખોડિયામાં જો ધર્મ આવી અને બોલી જતું હોય તો એ ધર્મ બોલતું હોય, એમાં ભુવાનો કોઈ દોષ હોતો નથી. બોલો જય મોગલમાં. જય માતાજી. ગમે તે વાત ઉપર એક સામાન્ય કોઈ વાત હોય અને એમાં તમે ચાલો માફી માંગો અને તે માફીનું સ્વરૂપ મોટું રૂપ ધારણ કરી લેતું હોય છે. જે આપણે થોડાક દિવસો પહેલા પગદાણા ધામમાં આપણે માયાભાઈ આહિર અને નવનીતભાઈ સરપંચ પછી આપણે જોયું કે માયાભાઈ આહિરે માફીનો વિડીયો બનાવ્યો અને પછી જે કાંઈ ઘટના બની તેમાં બીજા કોઈ માંડ્યું ભાગ પડાવી ગયા હોય, એટલે કે નવનીતભાઈ સરપંચ ઉપર માંડ્યું જયરાજ આહિરે હુમલો ન કરાવ્યો અને બીજા કોઈ જે પોલીસના બયાન પ્રમાણે ખાણ ખનીજના માફિયાઓ, દારૂના માફિયાઓ, તેઓ નવનીતભાઈ સરપંચનો ખાટ રાખીને હુમલો કરી ગયા હોય. એટલે આવું બનતું હોય છે કે આપણે એક વ્યક્તિ પાસે માફી મંગાવી અને સામે સરપંચને કેમ આપણે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ આવી જાય. અત્યારે આપણે બગદાણા ધામમાં જોઈએ છીએ કે આહિર સમાજ અને કોળી સમાજ અત્યારે બંને સામસામા હોય તેવું વાતાવરણ છે. અને ગમે તે વ્યક્તિ કોઈ એક બે શબ્દો બોલતા હોય, તે ભૂલમાં કોઈ બોલે જતા હોય, કોઈની ધાર્મિક લાગણી દુભાય, તો કોઈનું માન અપમાન થાય, તેવો કોઈનો ઈરાદો નથી હોતો. તેવા જ બે કિસ્સા અમારા દેવ પૂજક સમાજને લગતા એક આપણે જે વિડીયોમાં જોઈ રહ્યા છીએ તે પોપટ ભુવા અને બીજા કોરડા ધામના સતુ ભુવા. જ્યાં અમારા દેવી પૂજકમાં અત્યારે દેવી પૂજક માંડી 15-20 વર્ષથી દેવી પૂજક શબ્દ અમારા જાતિ સૂચક વપરાય છે, પરંતુ વર્ષો જૂનો કે જ્યારથી અમારા વાઘરી સમાજનું ઉત્પત્તિ થઈ ત્યારથી વાઘરી શબ્દ વપરાય છે અમારી જાતિ માટે. અને ભુવાઓ અવારનવાર ઢૂંઢતા જ્યારે કોઈ અમારા વાઘરી સમાજના માતાજી મેરડીમાંનું નામ લેતા હોય કે હું વાઘરિયા વંશની મેરડી બોલું છું, ત્યાં તારું કામ થઈ જશે, અને ત્યારે કામ થતું હોય છે અને એવીથી ઢૂંઢતા હોય છે. પરંતુ અમારા જ સમાજના અમુક લેભાગુ તત્વો કે જેઓ સમાજ બહાર હોય છે, જેને સમાજને કોઈ લેવા દેવા હોતી નથી, ખાલી આ વાદ વિવાદ એક બે શબ્દો પકડીને અને ભુવાઓ પાસે માફી મંગાવવી અને કોઈ ભુવાઓ પાસે માનવીઓ પૈસા પડાવવા, આ અમુક એક બે તત્વો અનિલ શેખલિયા, દીપક સુડાસમા, આની જેવા કેટલાય બીજા અમુક કહી છે, હજી બહાર અમુકને થોડા લાવવાના છે. એ સોશિયલ મીડિયામાં ભુવાઓની બદનામી કરવાનું ચાલુ કરી દે અને ભુવાઓને ધમકી મારે કે ચાલો તમે માફી માંગો.
કોઈ માન મર્યાદા વાળા હોય ભુવા અને કોઈ સમજૂતી અમુક કરી લેતા હોય, ત્યાં આ લોકો પૈસાની લેવડ દેવડ કરતા હોય છે, એટલે કે ખંડણી ઉઘરાવતા હોય છે. આ દીપક ચુડાસમાની હિસ્ટ્રી છે કે તેમને આ મીરડાભી પાસે માતાજીના માંડવાનું કામ કરતો હતો ત્યારે 1,20,000 માંગ્યા. શિવરાજ કુંડિયા જે અમારા દેવી પૂજક સમાજમાં, વાઘરી સમાજમાં માતાજીના માંડવામાં કલાકાર તરીકે માતાજીના ગુણગાન ગાવા આવે છે, તેમની પાસે 5 લાખ માંગ્યા. અને આવા તો કેટલાય કિસ્સા છે. તેઓ બદનામીને ડરથી કોઈ સામે નથી આવતા. પણ આ મેન્ટલ દીપક ચુડાસમા, આની એક જ મનોવૃત્તિ છે, કોઈ ધાર્મિક કાર્ય સારું થતું હોય ત્યાં બદનામી કરવાની, પછી છે થતું ભુવા હોય કે પોપટ ભુવા હોય કે પણ ગમે ત્યાં માતાજીના માંડવા થતા હોય. મારી જ યુટ્યુબ ચેનલ અને ફેસબુક ચેનલમાં દીપક ચુડાસમાનો ઓડિયો છે કે ત્યાં લાઈવ ન થવું જોઈએ અને માંડવાય ન થવો જોઈએ. અને દીપક ચુડાસમા જે આપણે બેલા ગામના રાજુ ભુવા તેમને કહે છે કે આજથી પછી જો મુના ભુવા, રાજુ ભુવા તું ધૂણ્યો ને તો તારી ત્યાં જૈન પંડ્યાની રેડ કરાવીશ. અને તારી મેલડી હાચી હતી તો મોરબી ઉનાળે થયું ત્યારે કેમ ન કીધું? અને જો તારી મેલડીમાં હાસ હોય તો કે મને અત્યારે અહીં લાઈવ કરું છું, ત્યાં આવીને મારી નાખે. આ મેન્ટલ દીપક ચુડાસમાની આવી હિસ્ટ્રી છે. તે નથી તેના પરિવારનો કે નથી કોઈ તેના સગાવાલાનો. ખાલી અને વાદ વિવાદ કરી અને ફેસબુકમાં ખાલી ડોલર રૂપિયા કમાવાના છે. 1 લાખ વ્યૂ આવે એટલે અંદાજે 200 થી 250 રૂપિયાની આવક થાય. તો આ જ મેન્ટલ દીપક ચુડાસમાને 1 મહિનામાં 50,000 થી 1 લાખ રૂપિયાની આવક છે. તેથી જ આ ભુવાઓના વિરોધ કરે છે, માતાજીના વિરોધ કરે છે, દેવી દેવતાઓનો વિરોધ કરે છે, બધાના વિરોધ કરે છે. અને આ ખાલી ને ખાલી ફેસબુકની આવક ખોટું છે. અને જો કોઈ ભુવાઓ માફી માંગતા શરમાતા હોય અને અંદર ખાને જો આ દીપક ચુડાસમા છે કે અનિલ છેકલિયા છે કે એવા સમજૂતી કરે તો આ મોટી મોટી ખંડણી માંગતા હોય છે. તેથી જ બદનામ કરે છે. અને કહેવાય આખા દેવી પૂજક સમાજે વિરોધ કર્યો ભુવાઓનો, પરંતુ દેવી પૂજક સમાજ અમારો કોઈ ભુવાનો વિરોધ કરતો નથી. ગમે તે ભુવા કહે કે હું વાઘરિયા વંશની મેલડી પૂજું છું, તેમાં અમારા દેવી પૂજક સમાજનું કે અમારા વાઘરી વંશનું કોઈ અપમાન થતું નથી. કોઈ માતાજીને માનતો હોય દેવી પૂજકનો યુવાન, તે કોઈ ન કહી શકે કે વાઘરિયા વંશની મેલડી પૂજું છું કે વાઘરિયા વંશની મેલડી ધૂણું છું, તેમાં અમારી જાતિનું અપમાન થાય છે તેવું કાંઈ છે નહીં. અમે ઘણા દેવી પૂજક સમાજના ઇન્ટરવ્યૂ લીધા છે. મેં રૂબરૂ મળ્યો છું, ફોન કોલ કરીને. અમુક માની લ્યો સાર્વજનિક જીવનમાં ન આવવા માંગતા હોય અને ફોન કોલ કરીને બધા અમે સમાજમાં અમે પૂછપરછ કરી કે ભાઈ વાઘરિયા વંશની મેલડી કહેવામાં કોઈ ખોટ છે આપણે? પરંતુ તેઓ લોકો કહે છે કે આ ખોટ નથી, આ તો આપણા માનભેરું ગર્વ સન્માન જેવું છે. કારણ કે મેલડીમાંને માનવાવાળા દેવી પૂજક સમાજના જાજા લોકો છે અને અન્ય સમાજમાં બધે માને છે. પણ અમારો દેવી પૂજક સમાજ, વાઘરી સમાજ, માતાજી પ્રત્યે નિષ્ઠા બીજા અન્ય સમાજ કરતાં વધારે હોય છે. અને તેથી જો કોઈ પોપટ ભુવા જેવા કે છતુ ભુવા એ કોઈ ભુવાઓ ધૂણતા હોય અને અમારા દેવી પૂજક સમાજનું નામ લેતા હોય કે વાઘરિયા વંશની મેલડી છું, તો તેમાં અમને કોઈ માન અપમાન નથી. આ તો અમારું માન વધે છે, અમારા દેવી પૂજક સમાજનું માન વધે છે, અમારા વાઘરી સમાજનું માન વધે છે. પરંતુ આ અમુક લેભાગુ તત્વો ખાલી ને ખાલી સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ભુવાઓને અમુક અમુક શબ્દો જે બોલાઈ જતા હોય, ધૂણતા હોય ત્યારે, અને તે બોલવા જ પડે. તે બોલ્યા વગર કેવી રીતે ધૂણી શકે? ચાલો ચતુ ભુવા ધૂણે છે કે હું વાઘરિયા વંશની મેલડી બોલું છું, જહલા વાઘરીની દેવી બોલું છું, તે કેવીથી બોલી શકે? દેવી પૂજક વંશની મેલડી બોલું છું એવીથી શું ધૂણી શકે કોઈ? નહીં. જે માનસિક આપણે માંડવી મગજમાં છે અને જે ટકોર મારતા માતાજીના આપણા શરીરના રૂવાડા ઊભા થઈ જાય, તે દેવી પૂજકની મેલડી બોલું છું ત્યાંથી કોઈથી કોઈ ધૂણી જ ન શકે. વાઘરિયા વંશની મેલડી કહે તો જ ભુવા ધૂણી શકે. કારણ કે એક ટકોર હોય છે. અને આ ટકોર અમારા દેવી પૂજક સમાજના, વાઘરી સમાજના દરેક ભુવાઓને, હજી અમારા માતાજીના માંડવામાં આવો ત્યાં પણ અમે લોકો પણ કહીએ છીએ કે વાઘરિયા વંશની મેલડી જ ધૂણું છું, બરોબર બોલું છું. આ બધું અમારા લોકો જ બોલે છે હજી. તો આ બીજા સમાજના જે કોઈ માન લ્યો સતુ ભુવા કે પોપટ ભુવા બોલતા હોય તો તેમાં અમને અપમાન શેનું લાગે? એ તો અમારા માટે માન છે કે અમારા માતાજીનું નામ લે છે, અમારા માતાજીને પૂજે છે, અમારા માતાજી ત્યાં કામ કરે છે. પરંતુ આ લેભાગુ તત્વો દીપક ચુડાસમા અને અનિલ છેકલિયા જેવા
ખાલી ને ખાલી માતાજીને બદનામ કરવા, ભુવાઓને બદનામ કરવા અને બને તો ખંડની ત્યાંથી પૈસા ઉઘરાવી લેવાનું જ કામ છે, બાકી બીજું કાંઈ નથી. આ દીપક ચુડાસમાનો ઇતિહાસ જોઈ લ્યો. પ્યોર ધર્મ વિરોધી, સનાતન ધર્મ વિરોધી, હિન્દુ ધર્મ વિરોધી બધા તેમના બયાન હોય છે અને ગમે તેને ગમે તે રીતે બદનામ જ કરવાના. બીજું આની કાંઈ માનસિક પ્રવૃત્તિ હોતી નથી અને પોતાના પરિવારનો નથી, પોતાના પત્નીનો નથી, પોતાના બાળકોનો નથી, કે તેમના સગાવાળાનો નથી, કે તેમના ગામનો નથી. ખાલી ઘોર ખોદિયા ગોણે એક જગ્યાએ કાચની બારી પાછળ બેસીને લાઈવ થયા રાખવાનું અને નથી કોઈ સાર્વજનિક જીવનમાં આવવાની તેમની હિંમત. તેથી જો કોઈ ભુવાઓને આ દીપક ચુડાસમા જેવા કે બીજા કોઈ આવીથી બ્લેકમેલ કરતા હોય તો મિત્રો અમારો સંપર્ક કરજો. અમે દેવી પૂજક સમાજ વતી તમારે વિડીયોમાં જો કંઈ ભૂલ હોય તે અમારી નજરે લાવજો અને તેમાં તમે માની લો કેવીથી બોલ્યા છો, માનભેર તમારું સન્માન અમે જાળવી રાખશું. બાકી આ કોઈ અનિલ શેખલિયા કે દીપક ચુડાસમાની કોઈ વાતમાં આવતા નહીં અને કોઈ પણ ભુવા તેમની પાસે માફી માંગતા નહીં, કારણ કે આ એકેય દેવી પૂજકમાં છે જ નહીં. બરોબર? જય માતાજી મિત્રો. ખાસ આ દેવી પૂજક સમાજ વતી સંદેશ યાદ રાખજો, કોઈ પણ તમને માફી મંગાવે તો તે તમારે માફી માંગવાની થતી નથી. દેવી પૂજક સમાજ એકત્રિત અને તેમનો નિર્ણય લેવાય એ પ્રમાણે જ આપણે કરવાનું છે. અમારો વાઘરી સમાજ કહે એમ જ. બાકી આ કોઈ માફી માંગવાનું કહે ત્યારે એને એટલું જ કહેવાનું કે કર ભેગા તારા દેવી પૂજક વાઘરી સમાજને, ત્યાં વચમાં આવીને હું માફી માંગીશ. ગમે તે દીપક ચુડાસમા હોય કે અનિલ શેખલિયા હોય કે ગમે તે બીજો હોય, કોઈ પણ ભુવાને માફી મંગાવવાનું કહે, સોશિયલ મીડિયામાં માફી નથી માંગવાની, એટલું જ કહેવાનું કે તારા દેવી પૂજક સમાજને કર ભેગો, ત્યાં અમે આવી છીએ અને અહીંયા વૈશમાં અમારે માફી માંગવી છે. તમે જોઈજો એક પણ વ્યક્તિ તેમની સાથે નહીં હોય. એટલે દરેક ભુવા આ વાતની ખાસ નોંધ લેજો. જય માતાજી.